નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા. રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા. આમોદના સોનામાં ગામના બાળકોએ રતન જ્યોતના બીજ ખાઈ લેતા ઝાડા ઉલટી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આરોગ્ય કેન્દ્રમાં આવી બાળકોની ખબર અંતર પૂછી સહાનુભૂતિ વ્યક્ત કરી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, ભરૂચમાં દીપોત્સવ અને દિવાળી. ગલીએ ગલીએ જય શ્રી રામની ધ્વજા પતાકા. શ્રી રામના અયોધ્યા આગમનના વધામણા કરાયા. ખંડ ખંડાલી પાસેથી શંકાસ્પદ ભંગારના સાથે આણંદનો ઈસમ ઝડપાયો. 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે. એમની પત્ની શકુંતલાબેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે. ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલા બહેન બારાની ઉપસ્થિતિ. ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે, જણાવ્યું મંત્રી મુકેશ પટેલે. વાગરા જંગલ ખાતાની રેડ દરમિયાન ભાગી ગયેલા શિકારો પૈકી માત્ર 2 શિકારીઓ વન કચેરીએ હાજર થતા વન વિભાગે 1 લાખનો દંડ વસૂલી શિકારીઓને મુક્ત કર્યા. ભરૂચમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ રાત્રે મહાઆરતી, દીપોત્સવ અને દિવાળીનો માહોલ ભરૂચમાં જોવા મળ્યો, જેમાં રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો સહિત ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે તેની કેટલીક ઝલકો. सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम. भक्तों के देखो शीश झुके, तन मन और अवशेष झुके, चारों ओर से गूंज गूंजता एक ही नाम जलोश उठे. आए लौट घर हो तुम जो, आए लौट घर हो तुम जो, लौटाए मेरे प्राण. हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम. ऊंचा है दर्जा तेरा, हर सांस करती है चर्चा तेरा. शुरू होती हर सुबह है राम से, हर शाम गुणगान होता तेरा. आए लौट घर हो तुम जो, आए लौट घर हो तुम जो, लौटाए मेरे प्राण. हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम.
रामचंद्राय रामभद्राय शाश्वताय नमः व्रतधाराय सत्यव्रताय राजेंद्राय नमः सत्यवाचे राम राम वारवृद्धाय राम राम पितृभक्ताय राम राम महादेवाय राम राम सत्यवाचे राम राम वारवृद्धाय राम राम पितृभक्ताय राम राम महादेवाय राम राम वारवृद्धाय राम राम पितृभक्ताय राम राम महादेवाय राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम हे राम राम सिया राम राम सिया राम राम सिया राम राम 500 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાના આધારે રામ મંદિરનું આજે ઉદ્ઘાટન થયું છે. બસ તે નિમિત્તે અમે રેલી કાઢીએ છીએ. આજે અભિષેક કોલોની અને સર્વે ભાઈ બહેનો આજે અમે સાથે મળીને રામ જન્મભૂમિની રથયાત્રા કાઢી છે અને રથયાત્રાના સર્વે ભાઈ બહેનો સાથે જોડાયા છે. રામ પોતાના મંદિરમાં સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. એના અનુસંધાને અમે નાની એક રેલીના રૂપે પ્રાણ પ્રતિષ્ઠા રૂપે અમે આયોજન કરેલું છે. સર્વ હિન્દુ સમાજ સર્વ સોસાયટી અભિષેક સોસાયટી તરફથી સર્વ ભાઈ બહેનો એમાં જોડાયા છે. हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम 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 तेरे नाम तुम ताना तेरे नाम आदि का तेरे नाम आदि का तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तेरे नाम हरि अनंत हरि कथा अनंता कहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम
POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. આમોદ તાલુકાના સોનામા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રતન જ્યોતના બીજ ખાઈ લેતા તેમને ઝાડા ઉલટી થઈ જતા સમગ્ર ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓએ રતન જ્યોતના બીજ કોઈ ફળ સમજીને ખાઈ લીધા. રતન જ્યોતના બીજ ખાધા બાદ બાળકોને એક બાદ એક ઝાડા ઉલટી થઈ ગઈ હતી, જેથી તેમના ઘરે માતા પિતાને ખબર પડતા વાલીઓ પણ ચિંતિત બન્યા અને બાળકોના વાલીઓ પોતાના બાળકોને એક બાદ એક ઉલટી કરતા જોઈ ચિંતિત બન્યા. જે બાદ બાળકોને 108 મારફતે તેમજ ખાનગી વાહનો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાબડતોડ દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકોને સરકારી દવાખાને લઈ જયા હોવાની જાણ થતાં શાળાના શિક્ષકો પણ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. બાદમાં ધારાસભ્ય ડીકે સ્વામીને પણ જાણ થતાં તેઓ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમોદમાં યોજાયેલ અનેક વ્યસ્ત કાર્યક્રમો છોડી તાબડતોડ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને બાળકો તથા વાલીઓને સહાનુભૂતિ આપી હતી. તેમજ હાજર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને જરૂરી સૂચનો કરી બાળકોની વિશેષ કાળજી રાખવા સૂચના આપી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 14 થી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હતી. સોનાવા ગામથી 13 છોકરા સ્કૂલ ગયા હતા. એ કોઈ પ્રકારના બીજ છે એ ખાઈ રહ્યા છે અને એના ખાતા બધાને ઉલટી ચાલુ થઈ ગયા હતા. એના બધાને લઈને સરકારી દવાખાના આમોદ ખાતે લાવેલ છે અને એના જોતા બધાને હાલત સારી છે અને ટ્રીટમેન્ટ ત્યાં અત્યારે ચાલુ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચ તાલુકાના પાદરિયા ગામમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા. અયોધ્યા અંતર્ગત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા અંતર્ગત પાદરિયા ગામમાં શ્રી રામ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઇકો કારમાં લઈ જવામાં આવી રહેલ શંકાસ્પદ એસએસના વાલ, પાઇપ, કોપરના વાયર સહિતના 2.5 લાખ ઉપરાંતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે આણંદના એક ઇસમની ખંડાલી નજીકથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાગરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસના એએસઆઈ રણજીતસિંહ પોલાભાઈ તેમજ ભૂપાભાઈ ગફુરભાઈ સ્ટાફ સાથે થાણા બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો કાર જેનું રજિસ્ટ્રેશન નંબર GJ23CA 6136 જેમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ છે અને ઇકો ગાડી વાગરાથી આમોદ તરફ જઈ રહી છે. વાગરા પોલીસે તરત જ એક્શનમાં આવી વાગરા આમોદ માર્ગ ઉપર આવેલ ખડ ખંડાલી બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી ઇકો કારની તલાશી લેતા તેના કારના પાછળના ભાગેથી એસએસના વાલ્વ, એસએસની ગોળ પ્લેટો, એસએસના કટિંગ કરેલ નાના પાઇપ તેમજ કોપરના તાર મળી આવ્યા હતા. સદર મુદ્દામાલ બાબતે ચાલક પાસે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેમજ આ મુદ્દામાલ તે વાગરાના વાટા વિસ્તારમાં રહેતા ફુરકાન અસલમ રાજને ત્યાંથી ભરીને લાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે એસએસના વાલ્વ, પાઇપ, પ્લેટો જેની અંદાજિત કિંમત 30,000 તથા 300 કિલો કોપરના તાર જેની કિંમત 20,000 તેમજ ઇકો કાર જેની અંદાજિત કિંમત 2 લાખ તથા મોબાઈલ ફોન મળી કુલ 2,55,000 રૂપિયાનો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરી ઇકો ચાલક મોહમ્મદ અફવાન મોહમ્મદ સવીદ શેખ રહેવાસી આણંદ નાઓને 41(1)D મુજબની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન તો મળ્યા પણ ચૈતર વસાવા મંગળવારે 23મીએ જેલમાંથી બહાર નહીં આવે કારણ કે એમના પત્ની શકુંતલાબેન વસાવા પણ હજુ રાજપીપળાની જેલમાં છે. ધારાસભ્ય દ્વારા પત્નીને મોરલ સપોર્ટ આપવાના પ્રયાસ સામે એમનો પત્ની પ્રત્યેનો અનોખો પ્રેમ દેખાઈ આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વન કર્મચારીઓને મારવા અને ધમકાવવાના ગુનામાં અને હવામાં ફાયરિંગના ગુનામાં 14 ડિસેમ્બરથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા નજીક જીતનગરની જેલમાં છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને જામીન કોર્ટે આપી દીધા છે. બીજા આરોપીના જામીન હજી બાકી છે. ચૈતર વસાવાની પત્ની સહિતના જામીન નથી મળ્યા અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે વધુ એક દિવસ ચૈતર વસાવા જેલમાં રહે એમ જણાઈ રહ્યું છે. જોકે ગઈકાલે નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા. શરતોમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. તેમજ ₹1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની 1લી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. એનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી. હાઈકોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતા. તેમને મળવા રાજપીપળા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા. ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના મારુતિ સેટુદરિયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ઉપરાંત મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત 2 ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતથી જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. જેની માટે કેટલાય સંકલ્પ લીધા હતા, કેટલાય બાધા લીધી હતી. તેમાંની એક જણની બાધા મને યાદ છે. આપણા સૌના વડીલ સરકારના પૂર્વ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહજીએ
મીઠાઈ નહીં ખાવાની બાધા લીધી હતી. એવા બાધા પૂરી કરાવનાર ગુજરાતના સપૂત સમગ્ર દુનિયામાં, દેશમાં જ નહીં દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર આપણા સૌના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમળોથી ગઈકાલે જ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આજે આપણે વધારે ભાષણ આપણે નથી કરવું, પણ હમણાં જ વિકસિત ભારત વિકાસ યાત્રા થકી આપણે સૌ ગામ ગામ ગયા છે અને આપણા કેન્દ્રની અને રાજ્ય સરકારની કરેલા કામોની વાત આપણે લોકો સુધી પહોંચાડી છે. લોકો તૈયાર છે, પણ હવે ફરી આપણે કમળ લઈને જવાનું છે. અને આજે આપણે ગઈકાલે જોયું કે આખો દેશ અને એમાં આપણું ભરૂચ બાકાત રહે કરું અને સમગ્ર જન સુધી રામની વાત પહોંચી ગઈ છે. કમળ માટે તૈયાર છે, આપણે એમના સુધી પહોંચવાનું છે. સમગ્ર ગુજરાતની અંદર આ કાર્ય ઢમઢટવા થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે. ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે. જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે 2014ની અંદર 26માંથી 26 જીતી હતી, 2019માં 26માંથી 26 જીતી અને જે 2024ની અંદર 26માંથી 26 જીતવાના જ છે, પણ એ પણ તમામ લોકસભા 5 લાખ મતથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં 3,40,000થી મતથી જીતેલી હતી, પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26ની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે. ओम शांति। ब्रह्मा कुमारी परिवार अनुभूति धाम झाड़ेश्वर माउंट आबू से पधार रही है आदरणीय ब्रह्मा कुमारी उषा दीदी, जो हम सब के सामने त्रिदिवसीय प्रोग्राम करने जा रही है. विषय है जीवन का आधार गीता सार. तारीख है 26, 27, 28 जनवरी. समय है शाम को 7 बजे. ये प्रोग्राम संपूर्ण रूप से निःशुल्क रहेगा. आप सब अपने परिवार के साथ इस कार्यक्रम में ज़रूर पधारें. आपका शांति. જંગલ ખાતાની રેડ દરમિયાન ભાગી ગયેલા શિકારીઓ પૈકી માત્ર 2 શિકારીઓ વન કચેરીએ હાજર થતા વન વિભાગે 1 લાખનો દંડ વસૂલી શિકારીઓને મુક્ત કર્યા. વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણીનો શિકાર કરી માંસ કટિંગ કરાઈ રહેલ સ્થળ ઉપર વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી વન્ય પ્રાણીનું માંસ જપ્ત કર્યું હતું. જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા. વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી 4 થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગતરોજ 2 વ્યક્તિઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગે આરોપીઓને રૂપિયા 1 લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રજાપતિનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણ સ્ટાફ સાથે ગત તારીખ 20/1/2024ના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક કિસ્સામો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે વનકર્મીઓએ સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટિંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ટીમે સ્થળ પરથી માંસ કટિંગ કરવાના સાધનો સહિત 2 મોટરસાયકલ જેમાં હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16C09023 તેમજ હીરો કંપનીની પેશન જેનો રજિસ્ટર નંબર GJ16BF3212 જે બંને મોટરસાયકલ પણ જપ્ત કરી માંસના નમૂના લઈ ગૌમાંસ છે કે અન્ય કોઈ પ્રાણીનું માંસ છે જેની તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા. ગતરોજ તારીખ 22/1/2024ના રોજ 2 આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉંમર વર્ષ 46 રહેવાસી ખોજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉંમર વર્ષ 46 રહેવાસી ખોજબલ જેઓ ભયભીત થઈ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જે અનુસંધાને
રેન્જ કચેરી વાગરાએ રૂપિયા 1 લાખના દંડની વસૂલાત કરી દોષિતોને મુક્ત કર્યા હતા. હાલ આ પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી હોય જેઓએ નાણાં માણસોને આગળ ધરી દંડ ભરપાઈ કરાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો તપાસ અધિકારી દ્વારા તલસ્પર્શી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓના નામ તેમજ અન્ય મોટા ગુના પણ સપાટી ઉપર આવે તે વાત નકારી શકાય તેમ નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક આપના ઉમેદવાર ચૈતર વસાવાનો 36 દિવસના જેલવાસ બાદ આખરે શરતી જામીન પર છુટકારો થયો છે. નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નેહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. રૂપિયા 1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની 1લી તારીખે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે, ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે. પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા. અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં. આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે. ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે. ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડબમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે, ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે. પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે, આટલા નીચે ઉતરશે, આટલો અન્યાય કરશે, આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી. ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે. એને જ્યારે અરવિંદ કેજરીવાલ જેવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે, હાજર નહીં રહી શકે. સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે. પણ ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, એ ડરશે નહીં, પાછા પડશે નહીં. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી, મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું, કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત. ઝઘડિયા તાલુકો પણ રામમય બન્યો હોય તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજપાડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું હતું. અયોધ્યા સ્થિત ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, જેને લઈ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકો બી રામમય બન્યો હોય તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજપાડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું હતું. અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપાડી નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. જે મુજબ બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ડીપી શાહ વિદ્યા મંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યા શાળાએ પહોંચી સંપન્ન થઈ હતી. ઉપરાંત સાંજે 5 કલાકે મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ 5:30 કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉમલ્લા જાવેદનગરમાં અખંડ રામધૂન તેમજ નટરાજ સોસાયટીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હંમેશા ધાર્મિક કાર્યોમાં અગ્રેસર એવા ગોકુલધામ મહિલા મંડળ દ્વારા ઉમલ્લા નગરમાં વિવિધ માર્ગો પરથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાથે મહાઆરતી તેમજ પ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલ્લા 4 રસ્તા ખાતે વેપારી મંડળ દ્વારા ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જાણે તાલુકાવાસીઓ રામ ભક્તિમાં લીન બન્યા હતા.
ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના નેતૃત્વમાં એક ડીવાયએસપી, એક પીઆઈ અને 3 પીએસઆઈ અને લગભગ 101 જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના સ્ટાફનો આ યાત્રામાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે. યાત્રા રાજપારડી જે વિસ્તાર છે, 4 રસ્તા, એમની પાસેથી હાઈસ્કૂલથી શરૂ થયેલી હતી અને અત્યારે કન્યા શાળા પાસે આ યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણક રીતે પૂર્ણ થઈ છે. યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં ભાગ લીધો છે. એમાં પોલીસ તરફથી સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. હાસોડ તથા તાલુકાના ગામડાઓમાં અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રામધૂન યજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન દરેક જગ્યાએ કરવામાં આવ્યું, જેમાં હાસોડના વેરાઈ માતાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું તથા તિલેશ્વર મહાદેવ મંદિરમાં રામધૂન સવારે 11 થી 1 સુધી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત સાંજે તિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જ્યારે હાસોડના પૌરાણિક હંસેશ્વર મહાદેવના મંદિરે જલાધારી બેસાડવામાં આવી હતી અને હાસોડ પંથકમાં ભગવા ધ્વજા લહેરાવવામાં આવી. આખું હાસોડ રામમય બની દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આમોદમાં ભક્તિભાવ સાથે પ્રાચીન રામજી મંદિરે રામ મહોત્સવ ઉજવાયો હતો. આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરે અયોધ્યામાં થનારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ત્યારે સવારથી જ મંદિર પરિસર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. સવારે 6 કલાકથી શરૂ થયેલી રામધૂન બપોરે સમાપ્ત થઈ હતી. ત્યારબાદ બપોરે 12:30 કલાકે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારે પણ આરતીનો લાભ લીધો હતો. તેમજ આમોદનગરમાંથી આવેલા સૌ ભાઈ બહેનોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી. સાંજે અયોધ્યામાં રામ મંદિર માટે કાર સેવા કરનારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સમગ્ર આમોદ તાલુકાના ગામડામાં પણ રામજી મંદિર તેમજ અનેક મંદિરોએ સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં થનારા ભગવાન રામના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર નગર કેસરીઓ રંગે રંગાઈ ગયું. રામ ભક્તોએ મંદિરો તેમજ પોતાના ઘરના આંગણે ભગવાન રામની સુંદર રંગોળી બનાવી હતી. આ ઉપરાંત દરેક મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તેમજ રાત્રિના સમયે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. સાંજે આમોદનગર સહિત પંથકના અનેક ગામડામાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદનગર સહિત પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે ભરૂચ નગરી અને જિલ્લાવાસીઓ પણ શ્રી રામમય બની ગયા. ઉત્સાહ, હરખ, ઉમંગ અને શ્રદ્ધાની હેલી વચ્ચે પ્રભુ શ્રી રામના અયોધ્યા આગમનની ઐતિહાસિક ઘડીને વધાવી સમગ્ર ભરૂચ જિલ્લો રામના રંગે રંગાઈ ગયો હતો. સમી સાંજે દીપોત્સવ અને દિવાળીનો માહોલ જામ્યો હતો. ભરૂચમાં ઘર ઘર પ્રભુ શ્રી રામની ધ્વજા પતાકા વાહનો પર ધ્વજ સાથે ભરૂચ જિલ્લાની પ્રજાએ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારી પોતાના ઘરો પર પણ દિવાળીની જેમ રોશનીનો ઝગમગાટ કરી દીધો હતો. ભરૂચ શહેર અને જિલ્લાના સર્કલ મંદિરોએ પણ આકર્ષક લાઇટિંગ અને દીપ પ્રગટાવી ભરૂચ જિલ્લાના પ્રજાજનો રામ ભક્તિમાં લીન બની ગયા હતા. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ ભરૂચ ખાતે આવેલ શ્રી હનુમાનજી મંદિરના પટાંગણમાં શંખધ્વનિ, ઘંટનાદ, ભજન કીર્તન, પૂજન, સુંદરકાંડ પારાયણ, મહાઆરતી અને અયોધ્યામાં થઈ રહેલ શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના જીવંત પ્રસારણના દર્શનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં તપોવન સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહીશો અને રામ ભક્તોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડોદરા ગ્રામે એલસીબી પોલીસે કરજણ બામણ ગામની સીમા શિવ દર્શન હોટલ આગળ નેશનલ હાઈવે 48 પરથી 5.5 લાખ કરતા વધુનો દારૂ મળી કુલ 15 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે એક ઇસમને અટકાયત કરી હતી. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓ 22મી જાન્યુઆરીના રોજ થનાર ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ શિવ દર્શન હોટલ આગળ આવી રહેલી કાયસર ગાડી નંબર GJ19GF 7330માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ કુલ નંગ 1416 જેની કિંમત ₹5,66,400 તથા એક મોબાઈલ કિંમત ₹5,000 તથા આઈસર ગાડી જેનો નંબર GJ19GF 7330 જેની કિંમત ₹10 લાખ તથા ડોંગલ કિંમત ₹2500 તથા GPS કિંમત ₹5000 મળી કુલ મુદ્દામાલ 15,78,900 સાથે એક ઇસમ હનુમાન રામ શંકરા રામ બિશ્નોઈ રહેવાસી લાખોબાઈ નાડી તાલુકો ગુડમાલાની જિલ્લો બાડમેર રાજસ્થાન નાઓને પકડવામાં આવેલ તેમજ આ દારૂ લેવા માટે મોકલનાર મહેશગીરી મોહનગીરી ગોસ્વામી રહેવાસી રાજસ્થાન તથા તપાસમાં જણાઈ આવેલ તેઓ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો કલમનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજિત કરાયું. હજારો હરિભક્તો સાથે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નિશાંત મોદી, હેમેન્દ્ર પ્રજાપતિ, કૌશિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી ધન્યતા અનુભવી. સાથે જ કોઠારી સ્વામી, અનિર્દેશ સ્વામી, હરિભક્તો અને ભાજપ અગ્રણીઓ દ્વારા અવસરે સામૂહિક આરતી ઉતારી ભગવાન શ્રી રામના અયોધ્યા ધામમાં આગમન અને સ્થાપનને આસ્થાભેર વધાવી લેવામાં આવ્યું હતું. અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. અયોધ્યા ભૂમિ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગના નિરાંતનગર સોસાયટી અંકલેશ્વરમાં શિવ શક્તિ મંદિરે હનુમાન ચાલીસા પાઠ, શ્રી રામધૂન જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ હતું અને સોસાયટીના બહેનો દ્વારા રંગોળી અને યુવાનો દ્વારા મંદિર ડેકોરેશન, ભગવાન શ્રી રામની ધજા લગાવી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયું હતું. સોસાયટીના રામ ભક્તો થકી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ઠેર ઠેર કેસરી પતાકાઓથી સજાવવામાં આવ્યા હતા અને ઘરે ઘરે રામ મંદિર સહિત રામજીના ચિત્રવાળી ધજાઓ લહેરાવવામાં આવી હતી. બપોર બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે ભવ્ય રેલીનું આયોજન કરી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. અમે બધા ભેગા થઈ નિરાંતનગર શિવ શક્તિ મંદિરની અંદર ભગવાનની મહાઆરતી સુંદરનું આયોજન કર્યું. ભગવાનની ધૂન ભજન ગાયા અને પ્રસાદીનું આયોજન કરીને આજનો ભવ્ય દિવસ આપણે મનાવ્યો. દર વર્ષે આ રીતે આપણે 22 તારીખ આજે ભગવાનની મનાવવાની અને આજે બહુ સુંદર દિવસ હતો. દરેક ભક્તોએ સાથ સહકાર આપ્યો અને બધાને મહાપ્રસાદી આપી અને આજનો 22 તારીખે આ રામ પ્રતિષ્ઠાનો દિવસ આપણા માટે સૌથી ઉત્તમ દિવસ ગણાય. શ્રી રામ સેંકડો વર્ષના વનવાસ બાદ આજે જ્યારે અયોધ્યામાં એમને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે નિરાંતનગર સોસાયટી અંકલેશ્વર ખાતે પણ ભવ્યથી ભવ્ય આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિરાંતનગર સોસાયટી તથા આજુબાજુની સોસાયટીઓના સેંકડો લોકોએ આમાં ભાગ લીધો અને આ આરતી એક ઐશ્વર્ય આરતી તરીકે આજે અહીં કરવામાં આવી અને પછી બધા ભક્તોએ પ્રસાદી લઈ આ જે 22 તારીખનો જે દિવસ છે એને આજે ઐતિહાસિક બનાવ્યો છે. શિનોર નગર અને તાલુકામાં ઠેર ઠેર શોભાયાત્રા, મહાઆરતી અને ફટાકડાની આતશબાજી સાથે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન જોવા મળી રહ્યો છે, ત્યારે શિનોર નગર અને તાલુકામાં પણ રામ ભક્તો દ્વારા ઠેર ઠેર મહાઆરતી, શોભાયાત્રા, રામધૂન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં શિનોર રામજી મંદિર ખાતે મહાઆરતી અને ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સાદલી રામજી મંદિર ખાતે આવેલ રામજી મંદિર ખાતે સવારે અન્નકૂટ, દર્શન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો, જ્યારે સાંજે ભગવાન શ્રી રામના ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. શિનોર પંથકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ. તેના ભાગરૂપે શિનોર PSI AR મહેડા દ્વારા શિનોર નગર અને સાદલી ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈને શિનોર નગર અને સાદલી ગામે યોજાયેલ ભગવાન શ્રી રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામી હતી. તારીખ 22 જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. એ રીતે અયોધ્યામાં રામલલ્લાના મૂર્તિ પ્રતિષ્ઠા આજરોજ થઈ છે. એની ભારતની જનતા સૈકાઓથી રાહ જોતી હતી અને જે સપનું જોયું તે સપનું ભારતીય જનતા પાર્ટીની સરકારને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી આજે ભારતવાસીઓનું સપનું પૂરું થયું છે. અને એના ભાગરૂપે શિનોર નગરમાં પણ આજે શિનોર નગરજનોએ ભારે હર્ષો ઉલ્લાસ સાથે રામ ભગવાનની આજે રેલી અને વરઘોડો કાઢેલો ગામમાં અને રામની સવારીમાં આજે શિનોરના સર્વે નગરજનો જોડાયા હતા. તો આ તકે હું શિનોરના સર્વે નગરજનોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે શિનોર તાલુકાની અને વડોદરા જિલ્લાની જનતાને સર્વેનો હું જય શ્રી રામ પાઠવું. શિનોર ખાતે રામજી મંદિર યુવક મંડળો દ્વારા આજે રામજી મંદિરના ભગવાનને બી સજાવટ કરવામાં આવી અને આજે ત્યાં મહાઆરતીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. એમાં શિનોરની ભાવિક જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો. અને આજે બપોરે 3:30 કલાકે રામજી મંદિરથી સમગ્ર શિનોર ગામમાં આજે શોભાયાત્રા શ્રી રામજી ભગવાનની નીકળવાની છે. તો એમાં પણ બહુ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને આવશે એવી આશા છે.
નેત્રંગમાં અયોધ્યા ખાતે રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વહેલી સવારથી જ નગરજનોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને આનંદ જોવા મળ્યો. શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. જીન બજાર ખાતે આવેલ રામજી મંદિરે રામધૂન બાદ બપોરના 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલ દેસાઈ સહિત હજારો ભાવિક ભક્તજનોએ રામજીના દર્શન કરી મહાપ્રસાદ લીધો. બપોરના 2 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ નગરજનોની રાહબર હેઠળ રામલલાને ઢોલ નગારા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા જય જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે રાજમાર્ગ પર યાત્રા નીકળી હતી. ગાંધી બજાર ખાતે યાત્રા આવી પહોંચતા શ્રી માઈ મંડળ તેમજ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ થકી ફટાકડાની આતશબાજી સાથે તેમજ ભાવિક ભક્તોને છાશનું વિતરણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાહર બજાર ખાતે નવદુર્ગા યુવક મંડળ તેમજ ચિરાગભાઈ સોની મિત્ર મંડળ થકી યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું. નગરના રાજમાર્ગ પર ઠેર ઠેર રામ ભક્તો થકી છાશ, ઠંડુ પાણી, ઠંડા પીણાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા 4 રસ્તા થઈ જીન બજાર થઈ ભક્ત હાઈસ્કૂલ થઈ રામજી મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં જિલ્લા સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ રામલલાની આરતીનો તેમજ દર્શનનો લાભ લીધો હતો. નગરભરમાં રાત્રિના ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દિવાળી જેવો માહોલ હોય, ફટાકડાની આતશબાજી ઠેર ઠેર જોવા મળી હતી. શોભાયાત્રા દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ખડે પગે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો. મામલતદાર કુકણીએ પણ સતત યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તકેદારી રાખી હતી. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગીતા પર પ્રવચન. બ્રહ્માકુમારી મુખ્ય માઉન્ટ આબુથી પધારેલ બીકે રાજ યોગીની उषा दीदी द्वारा सफल जीवन का आधार गीता सार हर मुसीबत का हल विषय ઉપર 3 દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને તારીખ 25 ના રોજ બપોરે 2 કલાકથી 4 સુધી અનુભૂતિ ધામ ખાતેથી શોભાયાત્રા કળશ યાત્રા નીકળશે, જે સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર પર પહોંચશે. ત્યારબાદ તારીખ 26, 27, 28 આમ 3 દિવસીય જીવન કા આધાર ગીતા વિષય ઉપર આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આપ સૌ ભાઈ બહેનોને પધારવા ધર્મપ્રેમી જનતાને જેનો લાભ લેવા જાડેશ્વર અનુભૂતિધામ બ્રહ્મકુમારી દ્વારા અનુરોધ કરાયો છે. जीवन सफल बने उस पर आध्यात्मिक प्रवचन की माला रखी गई है, जो 26, 27, 28 शाम को 7 से 9 बजे तक विशेष प्रोग्राम रहेगा और विशेष 25 तारीख को यहाँ पर रथ यात्रा भी रखी गई है, जो कि ब्रह्मा कुमारी अनुभूति धाम से निकल करके सारे भरूच शहर से फिर वापस अनुभूति धाम में ही पूर्ण आहुति होंगी. तो विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बनाया जाए उसकी कला सीखने के लिए आप सभी को विशेष हम आमंत्रित कर रहे हैं. तो आप सभी विशेष इस प्रोग्राम में अपना समय निकाल करके अवश्य पधारें, ऐसी हमारी आप सबके प्रति शुभ आशा है. ओम शांति. જંબુસરના વાવલી ગામમાં માતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાન પુત્રને લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જોવામાં આવે છે. જંબુસર તાલુકાના વાવલી ગામના નવી નગરી ખાતે રહેતા 22 વર્ષીય મેહુલભાઈ રામસંગભાઈ ઠાકોરને રાત્રે માતા કપિલાબેને કામ ધંધો કરવા કહેલ, જે બાબતે લાગી આવતા તેને ગત રાત્રિએ માતાની સાડી વડે રાજુભાઈ તરશીભાઈ પટેલના ખેતરના શેઢે આવેલા સમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. તે બાબતની જાણ સવારે પરિવાર તથા ગ્રામજનોને થતા સ્થળ પર પહોંચી સુરેશભાઈ નગીનભાઈ ઠાકોરે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મરણ જનારની લાશને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડા તાલુકાના ઉમરલા અંબાજી મંદિર ખાતે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં ઉમરલાથી અગ્રણી રશ્મિકાંત પંડ્યાની આગેવાનીમાં 1990 અને 1992માં 100 કાર સેવકો અયોધ્યા પહોંચે તેઓનું ઉમરલા સ્થિત અંબાજી મંદિર ખાતે માના બાલુડા દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી રશ્મિકાંત પંડ્યાએ તેઓને પડેલ તકલીફો તેમજ 1990માં નઈની સેન્ટ્રલ જેલમાં રહેલા કાર સેવકોના અનુભવો જણાવ્યા હતા. આ સન્માનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ હાજરી આપી હતી. અયોધ્યા સ્થિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને અનેક ગામે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે સૌ કાર સેવકોએ સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોળ દરગાહના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર 800 વર્ષ જૂની સૂફી સંત હઝરત બાવાગોળની દરગાહ આવેલી છે. આ સ્થળ વર્ષમાં 2 વાર ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે.
આજરોજ હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંદર શરીફ તેમજ દરગાહના ગુસ્લ શરીફ બાદ આજરોજ ઉર્સની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી, જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી. રતનપુર પાસેના પહાડ પર હજરત બાવા ગોરીસા દરગાહની પાસે માઈ મિશ્રા, બાવા અબ્બાસ અને ખાખી શાહ બાવાની દરગાહ પણ આવેલી છે. બાવા ગોરીશાની દરગાહ પર ગુરુવાર અને રવિવારે મોટું માનવ મહેરામણ ઉમટે છે અને દરરોજ પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ બાવાગોર દરગાહ શરીફ વર્ષો વીત્યા છતાં આજે પણ કોમી એકતાના પ્રતીક રૂપે જોવા મળી રહી છે. આજે પણ અસંખ્ય હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા દરગાહ શરીફ પર નિયમિત હાજરી આપી ધન્યતા અનુભવે છે. ઉર્સ પ્રસંગે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સની ઉજવણી સંપન્ન થઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા. રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા. આમોદના સોનામાં ગામના બાળકોએ રતન જ્યોતના બીજ ખાઈ લેતા ઝાડા ઉલટી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આરોગ્ય કેન્દ્રમાં આવી બાળકોની ખબર અંતર પૂછી સહાનુભૂતિ વ્યક્ત કરી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, ભરૂચમાં દીપોત્સવ અને દિવાળી. ગલીએ ગલીએ જય શ્રી રામની ધ્વજા પતાકા. શ્રી રામના અયોધ્યા આગમનના વધામણા કરાયા. ખંડ ખંડાલી પાસેથી શંકાસ્પદ ભંગારના સાથે આણંદનો ઈસમ ઝડપાયો. 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે. એમની પત્ની શકુંતલાબેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે. ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલા બહેન બારાની ઉપસ્થિતિ. ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે, જણાવ્યું મંત્રી મુકેશ પટેલે. વાગરા જંગલ ખાતાની રેડ દરમિયાન ભાગી ગયેલા શિકારો પૈકી માત્ર 2 શિકારીઓ વન કચેરીએ હાજર થતા વન વિભાગે 1 લાખનો દંડ વસૂલી શિકારીઓને મુક્ત કર્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.